જરીવાલા મેઘરાજ સન્માન આપણે પુસ્તક અથવા ગિફ્ટ દ્વારા કરીશું. જરીવાલા મેઘરાજ ગિરીશભાઈનું અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરીર જીવવાની માળા તૈયાર છીએ? સર પહેલા તો અભિનંદન આપવા પડે મહર્ષિ આસ્તિક વિદ્યાલયના આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો જેમણે 2025માં એસએસસી બોર્ડની પરીક્ષા પાસ કરી. 98% પરિણામ. જિગ્નેશભાઈ સાચી વાત? 98%. એકવાર એક તારીખ પાડીશું જોરથી, જોઈએ હજી વધારે જોરથી. આ તારીખ તો જે વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે એના માટે, પણ આ કામ કરવા માટે જે અથાગ પ્રયત્નો કર્યા હોય એવા સંચાલક મંડળ, આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો અને વાલીઓને અભિનંદન આપવા પડે. એના માટે 3 તારીખ તમારી કેટલીક બહેનપણી કે તમારા કેટલાક મિત્રો મારી સ્કૂલમાં ભણતા હશે, એલપીડી હાઈસ્કૂલ પૂણા ગામ અને એ સ્કૂલના આચાર્ય છે. તમારા જેવા જ બાળકો મારે ત્યાં ભણે છે, આ જ વિસ્તારના વિદ્યાર્થીઓ ભણે છે. અમારે ત્યાં જરા અટકે છે કે અમારું પરિણામ 70-75 બાળકો હોય અને 100માંથી 100 માર્ક મેળવવાવાળા લગભગ 35 બાળકો હોય. મારે તમને સવાલ કરવો છે. મને ધ્યાન થાય કે બોર્ડે પરીક્ષા જ કરી નાખવી જોઈએ. જિગ્નેશભાઈ સાચી વાત કરું છું? આટલી સહેલી પરીક્ષા લેવાની હોય, આટલી સરળ બિલકુલ ડુંગળી કાપી દીધી હોય, પરીક્ષાનું માળખું તૈયાર હોય, પેપર ફોડી નાખેલું હોય, 70% લાવવા ખૂબ સહેલા છે. પણ 80 થી 90 અને 90 થી 95 લાવવા માટે આ ટાકી થઈ જાય. તમે કયા માધ્યમમાં છે? મારી શાળા પ્રત્યે મને ગર્વ છે. મારી શાળા પ્રત્યે મને ગર્વ છે. અને હવે બરાબર ધ્યાનથી સાંભળજો. એને લાયક બનવા હું પ્રયત્ન કરીશ. એને લાયક બનવા હું પ્રયત્ન કરીશ. એને લાયક બનવા હું પ્રયત્ન કરીશ. આજે હું આવ્યો છું એટલે તમારે ધમકીનો વાત તમારે એક 2 3 તમને માનસિક રીતે તૈયાર કર્યા છે. સાહેબ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. સર, તમને જણાવતા મને આનંદ થાય છે કે ધોરણ 10 અને ધોરણ 12માં પ્રથમ આવનાર, જેને આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન કરાવીએ છીએ, અને આ વખતે જરીવાલા મેઘરાજ આપણા મુખ્ય મહેમાન તરીકે ધ્વજવંદન કર્યું હતું. આ વાત જ્યારે મેં ઘરે કીધી મારા મમ્મીને, શિક્ષિકા તરીકે ઘરે જ રિટાયર થયા છે, એમણે એક સરસ કીધું કે અમે આખું નોકરીનું વર્ષ, આખું જીવન પતાવી દઈએ છીએ તો એ પણ અમને ધ્વજવંદન કરવા નથી મળતું, પણ એક વિદ્યાર્થી જે 10મા ધોરણની અંદર શાળામાં આવ્યા અને ધ્વજવંદન કરવાનો મોકો મળે એ ખૂબ સુંદર વાત કહેવાય. આપણે જરીવાલા મેઘરાજને તાળીઓથી વધાવી દઈશું. બીજી સર એક સરસ મજાની વાત કે મિત્ર પાસેથી આપણે શીખવું જોઈએ. પેનથી આપણે જ્યારે લખીએ છીએ તો એને સાફ નથી કરી શકતા, પરંતુ જ્યારે પેન્સિલથી લખીએ છીએ તો એની સાથે રબર પણ છે. તો મિત્ર પણ એવું જ કામ કરે છે. મિત્ર હંમેશા સારા રાખવા જોઈએ કે જે આપણી ભૂલો સુધારે, આપણને કંઈક નવું શીખવે. બરાબર? તો સરે પણ સરસ મજાની વાત કરી. અંતે એટલું જ કહીશ કે આ કાર્યક્રમ જેના દ્વારા એલઈડી
ઉપસ્થિત ભવનભાઈ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ માટે જેમણે મંચ પૂરું પાડ્યું છે આચાર્યશ્રીનો પણ ખૂબ આભાર. કાર્યક્રમ માટે આયોજન કરનાર શિક્ષકો અને મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર.